ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. પૂજ્ય ગુરુદેવશ્રીના પૂર્વ ઉદ્ગારો છે. નિર્ગ્રંથ મુનિ દશા અને મુનિ ભગવંતો અંગે, આત્મસાધક સંતો અંગેના બધા ગૌરવ અનુભવ કરાવનારા ઉદ્ગારો છે. ભક્તિભાવ, મહિમા અને આત્મહિત માટે અત્યંત પ્રેરણા સ્ત્રોત બની રહે એવા સશક્ત સુવાક્યો, એનું સંકલન છે અહોભાવ. નવો પ્રકરણ આપણે શરૂ કર્યો છે. એમાં 122 131 આટલા બધા બોલો છેલ્લા એક સ્વાધ્યાયના સત્રમાં આપણે કેવળ બધા બોલો એનું વાંચન આપણે કરી ગયા છીએ. થોડુંક સ્વાધ્યાયની દૃષ્ટિએ દરેક બોલના તળિયા તપાસવા, એમાં રહેલા માર્મિક વિષય બિંદુઓની છનાવટ આપણે આજથી હવે શરૂ કરીએ છીએ. 122 બોલ છે. जिनको आत्मा के असंख्य प्रदेशों में निर्विकल्प आनंद धारा बहती है, जो अंतरंग स्वरूप में झूलते हैं, ऐसे मुनिराज जगत के धर्म पिता हैं. अहो એટલે વાક્યનું જે સંકલન કરેલું છે, ગુરુદેવશ્રી પ્રવાહમાં બોલતા બોલતા ઘણીવાર વાક્ય પૂરો થાય પછી અહો કહેતા હોય, હો એવો પણ ઉદ્ગાર ઘણીવાર આવે. પણ આપણે અહીંયા વ્યાકરણની અપેક્ષાએ તો કંઈ વિચાર કરવા પણ હોય નહીં. ભાવનાનો વિષય છે, એટલે હૃદયનો વિષય છે, ભાવનાનો વિષય છે. એટલે ભાવના પ્રધાન જે મૂળ કથન, વર્ણન અથવા ગુરુદેવશ્રીના જે ઉદ્ગારો છે એને આપણે સમજવાની કોશિશ કરીએ છીએ. સામાન્ય કથન લાગે આપણને કે અસંખ્યાત પ્રદેશોમાં નિર્વિકલ્પ ધારા વહે છે. જિનકો એટલે જેમને, જે સાધકોને, નિર્ગ્રંથ મુનિઓને આત્માના અસંખ્યાત પ્રદેશોમાં નિર્વિકલ્પ આનંદ ધારા બહેતી હૈ. તો આત્મામાં તો વહે જ છે ને, અસંખ્યાત પ્રદેશોમાં આનંદમય જ છે ને. એક વાત પૂછું આપને કે નિગોદિયા જીવના આત્માના પ્રદેશોમાં દુઃખ છે કે આનંદ છે? બોલો. અરે જો નિગોદ મેં સો હી મુझ में સો હી મોક્ષ મજાર. જેવા સિદ્ધો છે એવા નિગોદિયા છે, એમાં શું છે? ચારે ગતિઓના જીવો. નિયમસારમાં આપણે ગાથા લીધી હતી ને, જારી સે આ સિદ્ધપ્પા. જેવા સિદ્ધ ભગવંતો 8 ગુણોથી અલંકૃત છે એવા જગતના સંસારી જીવો છે. એમાં નિગોદ કે નરક કે મનુષ્ય કે તિર્યંશ. પહેલાં એક વાત સ્વીકાર કરો, આત્મા નારકી છે જ નહીં, આત્મા મનુષ્ય છે જ નહીં. આત્મા 4 ગતિઓમાં કદી આવ્યો જ નહીં, આવતો જ નથી, આવશે નહીં. સમજાણું કંઈ? તો એમ સ્વભાવ જે મૂળ છે, આત્મ સ્વભાવ ભાવ, તો એના તો પ્રદેશે પ્રદેશે એટલે અસંખ્યાત પ્રદેશ. અસંખ્યાત પ્રદેશોમાં જ્ઞાને છે, આનંદે છે, સુખે છે, વીરે છે, સ્વભાવની વાત ચાલે છે. પણ અહીંયા એમ કહે છે સ્વભાવ તો છે, એ તો છે, પણ સાધકની નિર્વિકલ્પ દશામાં આનંદની ધારા વહે છે. એ વાત સમજવા જેવી છે. સમજાણો? સ્વભાવ તો છે, પણ સ્વભાવની દૃષ્ટિ કોને? સ્વભાવ તો છે, પણ સ્વભાવનું પરિણમન કોને? હોવા માટે તો બધું જ હોય.
તો ઘણી વાર કહું છું, પડ્યું હોય છે ત્યારે બધું પડ્યું હોય છે, પણ કિંમત કેટલી, કદર ક્યાં, કિંમત ક્યાં, યુટિલાઇઝેશન ક્યાં, પ્રયોગ ક્યાં. ઘણી વાર હું દાખલો આપું છું, દરેકને ત્યાં રસોડામાં હળદર હોય જ, હોય કે નહીં? હા, દરેકને ત્યાં મરી મસાલા તો બધું હોય જ ને, પણ એ દૂધમાં હળદર નાખીને પીવાય, આવું કોઈ ઓસડ વૈદ્ય કહે તો બોલો એ હળદરનો કેટલો મહિમા આવે આપણને. એ કે કાંઈ દવા કરવાની જરૂર નથી, સામાન્ય શરદી છે, જરીક સાદ બેઠું છે, શરદી છે, હમણાં એ શરદીને પાકવું હોય ને, પાકીને કાઢવું હોય, તમે 3-4 દિવસ બેઉ ટાઈમ હળદર નાખીને દૂધ પીઓ. દૂધ તો તમે પીઓ જ છો રોજ, એવું બધું હળદરની વાત કરી. હવે બોલો રસોડામાં જઈએ એટલે હવે કોની કિંમત લાગશે બતાવો, કોનો મહિમા આવશે? દરેક ડબ્બામાં હળદર દેખાશે પછી તો વસ્તુ તો હતી જ ને, વસ્તુ તો હતી જ રસોડામાં, વર્ષોથી આપણે જોઈએ છીએ, પણ કિંમત અને કદર હવે થઈ. કોક એ હળદરની કિંમત સમજાવનારા કોઈ જ્ઞાની મળ્યા. વકીલ સાહેબ, એમ ત્રિકાળ સ્વભાવ ભાવ તો છે જ, સુખનો પિંડ, જ્ઞાનનો ઘન પિંડ એ તો છે જ, પણ આત્મામાં સુખ સિવાય, જ્ઞાન સિવાય, સુખ સિવાય બીજું કોઈ દુઃખ નથી, જ્ઞાન સિવાય બીજું કોઈ અજ્ઞાન નથી. સમજાણો? એમ અનંત ગુણોનો ગોદામ સ્વભાવ ભાવ છે. એ સ્વભાવ ભાવની ઓળખાણ જીનવાણીએ કરાવી, તત્વે કરાવી. જો સાધકો કેવા આનંદમાં છે, એમણે દ્રવ્ય સ્વભાવમાં રહેલો આનંદ જે છે એને ઉછાળી ઉછાળીને પર્યાયમાં પણ એવો આનંદી થયા છે. તો તું શું કામ દુઃખી થઈને રખડે છે? એમ જ્યારે કોઈ જીવને ખ્યાલમાં આવ્યો તો એની પર્યાયના પરિણમનમાં પણ નિર્વિકલ્પ આનંદ ધારા વહે છે, એમ કહે છે. સ્વભાવમાં તો આનંદ છે જ. ઘણાયની ઘરે સોનું હોય, 10 તોળા, 20 તોળા, 25 તોળા, 50 તોળા, પણ સાવ લગર વગર હોય, કોઈ ઘરેણું નહીં, કાંઈ નહીં, કાંઈ નહીં. બરાબર? પછી કોકે કીધું કે ભાઈ જો તમે મૂકો છો પણ બનાવો કાંઈક, વીંટી વીંટી બનાવો, બંગડી બંગડી બનાવો. હવે જ્યારે એ સોના બોના પહેરતા થયા, જે સંપત્તિ હતી એનો ભોગવટો કરતા થયા. ઘણીવાર એવું થાય ને ઘરમાં, આપણે એવી કોઈ વસ્તુ પડેલી હોય ઘરમાં, વર્ષોથી રખડતી હોય. એક દાખલો સહજ મારા મોઢામાં આવે છે કહું, જેમ કે હેલ્મેટ છે. વિરેનભાઈ, બહુ પ્રેક્ટિકલ દાખલો આપો. હેલ્મેટ હોય, સમજો આપણે 10 વર્ષ પહેલાં, 15 વર્ષ પહેલાં ક્યારે 200, 300, 400 રૂપિયાનો લઈને રાખેલો હોય. હવે તો બાઇકવાળા બધાએ તમે નવી બાઇક ખરીદો એટલે એ આપણને કરિયાવરમાં એમને જ આપે છે. હા, હવે એ જે વસ્તુ છે એમને મેં મૂકેલું હોય, રાખી મૂકેલું ઘરે, બરાબર, એમને મેં જ રાખી મૂકેલું હોય. હમણાં વચ્ચે એકવાર એવું થયું વિરેનભાઈ, 20-25 દિવસ પહેલાંની વાત છે. રાત્રે સ્વાધ્યાય પછી ઘરે ગયા અને 10 વાગે મારે અર્જન્ટ બહાર જવાનું થયું. અર્જન્ટ 10 મિનિટ માટે મેડિકલ શોપમાં, તમારા યશમાં. પણ બહાર નીકળ્યો, અમારે અનિવાર્ય રીતે જવું જ પડે એવું હતું, અને ધોધમાર વરસાદ. રેનકોટ તો મળી ગઈ પણ ટોપી ન મળી. હવે તમે સમજો છો આગળનું હું શું બોલું છું? ઓલું હેલ્મેટ રાખેલો એ મને ખ્યાલ, ઓમ ટ્રાફિકને આપણે ગણકારીએ નહીં, ટ્રાફિક પોલીસવાળાને ગણકારીએ નહીં, પણ હું તમને એમ કહું છું એ મને વરસાદથી એટલે ભીંજાઈ જવાથી મને બચાવવા માટે સાધન મને મળ્યું કે નહીં? તો ઘરે તો હતું જ ને.
ત્રિકાળ વસ્તુ તો દેહરૂપી દેવાલયમાં જ છે. એટલે હું છે ને હંમેશા એક વાત પૂછું, સાહેબ, ડાયમંડ કિંમતી કે ડાયમંડને ઓળખનારા કિંમતી? જોહરી હીરા, હીરા કિંમતી કે હીરા પારખું કિંમતી? બોલો ખરા કંઈ? આની કિંમત વધી વધીને કેટલી? કરોડની સમજો. પણ આવા કરોડો હીરાને પારખનારા કોણ? હીરા પારખું ને. સમજાય છે? એમ દ્રવ્ય સ્વભાવ તો છે, પણ દ્રવ્ય સ્વભાવને ઓળખાણ કરાવનારી કોણ? કે પર્યાય. એટલે માર્ગની ઓળખાણ કરાવનારી પર્યાય છે, એટલે એ કિંમતી છે. પણ દ્રવ્ય સ્વભાવ તો દ્રવ્ય સ્વભાવ છે, એમાંથી તો અનંતથી પર્યાયો નીકળે છે. દ્રવ્ય સ્વભાવ તો મહાકિંમતી, એમ એ વસ્તુ જુદી. પણ એની ઓળખાણ કરાવીને, પણ વાત અહીંયા એ ચાલે છે, ઓળખાણ કરાવીને ખ્યાલમાં આવ્યો તો પર્યાયમાં ગુરુદેવશ્રીની ભાષામાં દ્રવ્ય સ્વભાવ એનલાર્જ થયો. દ્રવ્ય સ્વભાવ તો છે તારી પાસે, પણ એની કિંમત નહોતી, કદર નહોતી, મહિમા નહોતી, અધિકતા નહોતી. ખ્યાલમાં આવે છે? વસ્તુનું હોવું જુદી વસ્તુ છે અને વસ્તુની ઓળખાણ હોવી જુદી વસ્તુ છે. સાંભળજો, આપણે વર્ષોથી જેમની સાથે રહેતા હોય, જરૂરી નથી કે આપણે એને ઓળખતા જ હોય. ઓળખતા થયા હોય ત્યાં સુધી બહુ મોડું થયેલું હોય. જોકે વર્ષોથી સાથે ને સાથે જ રહેતા હોય, પણ ઓળખવામાં થાપ ખાઈ જતા હોય છે ને. અજ્ઞાનનો મહિમા છે કે નહીં? મોહનો મહિમા છે કે નહીં? એમ ત્રિકાળ વસ્તુ હોવી જુદી વસ્તુ છે અને એની ઓળખાણ હોવી જુદી વસ્તુ છે. વસ્તુમાં તો, આત્મ સ્વભાવમાં તો જ્ઞાન, સુખ, દર્શન, વીર એ બધું જ છે. જો આત્મા પુરુષાર્થનો પિંડ છે, કોને નથી ખબર? બધાને ખબર છે કે નહીં? તો પર્યાય કેટલાનો પુરુષાર્થ ઉપડે છે? બોલો વિરેનભાઈ. હા, જ્ઞાન સ્વભાવ, આત્મ સ્વભાવ, જ્ઞાન ભાવ. તો આત્મામાં જ્ઞાન સિવાય કાંઈ નથી. આત્મા જ્ઞાનનો ઘનપિંડ છે, એને સમજવું એ જ જ્ઞાન. પણ એ આત્મ સ્વભાવને જ જાણવા માટે જ્ઞાન કેટલા લોકો કરે છે? અચ્છા, અજ્ઞાન ભાવને કેટલા લોકો છોડે છે? કેટલાનું અજ્ઞાન છૂટે છે અને કેટલા જીવો જ્ઞાનના માર્ગે આવે છે? માર્ગ બધે છે, ઉપાય બધે છે, સુવિધાઓ બધી છે, પણ સુવિધાઓનો સદુપયોગ કરનારા કેટલા? માર્ગ છે પણ માર્ગે ચાલનારા કેટલા? સૂચનાઓ લખી હોય છે બધી, ટ્રાફિક સિગ્નલ્સની. સિગ્નલો ઉપર લાલ લાઇટ, ગ્રીન લાઇટ, ઓરેન્જ લાઇટ, બધી લાઇટો છે, પણ એનું પાલન કરનારા કેટલા? નિયમો બધે હોય, પણ નિયમનું પાલન કરનારા કેટલા? આજ્ઞાકારી કેટલા? નિયમનું પાલન કરનારા? આ એચડીએફસી બેંક છે ને અહીંયા, એચડીએફસી ઓલો કઈ હતી? ઓલો હા એ સામે, હા હા એ સામે ગેસપોર્ટની સામે. એકવાર આધાર કાર્ડ કરાવવા માટે 4-6 જગ્યા હું રખડ્યો, મને ક્યાંય લિંક મળી નહીં ક્યાંય જવાનું. પછી કોકે મને કીધું બેંકમાંથી કે તમે ત્યાં જાઓ. તો ત્યાં નીચે ગયો તો ત્યાં બોર્ડ મારેલો 9 થી 10ની વચ્ચે શું કહેવાય ટોકન લઈને જવાનું. એક દિવસ જઈને હું એમને પાછો ફર્યો એમને. તો બીજે દિવસે વળી પાછો ગયો 10 વાગે 11 વાગે કંઈક ગયો. ઓલો ભાઈ કહે ટોકન વિના તો ભાઈ તમને જવા નહીં દે. કાંઈ વાંધો નહીં, વળી પાછો આવ્યો. ત્રીજે દિવસે મેં થોડીક હિંમત કરી, 11-11 ગયો ને તો સીધા ઓલો બેંકમાં જ ગયો ઉપર. એ આધાર કાર્ડવાળા જે બેન હતા એની પાસે કોઈ નહીં, સીધા અંદર ચેમ્બરમાં જ ગયો. મેં તો બેન આ આધાર કાર્ડનું કામ છે. વિરેનભાઈ મને 2 મિનિટ નહીં લાગ્યા, 2 જ મિનિટ. પછી મેં એને એક પ્રશ્ન કર્યો. મેં તો બેન તમે ટોકન બોકનનું તો કાંઈ પૂછ્યું નહીં? મેં તો 2 દિવસથી હું ધક્કા ખાઉં છું. ગઈકાલે તો ચોકીદારે મને કાઢી મૂક્યા બહાર.
પરમ દિવસે તો હું ઓલો દ્વાદશાંગનું તમારું વાક્ય વાંચીને હું નીકળી ગયો. મેં કીધું હું તમને એમ કહું છું, સૂચનાઓ લખેલી છે પણ પાલન કરનારા કેટલા? મેં હમણાં એક વાક્ય વાંચ્યું બહુ જોરદાર, મને તો 12 અંગનો સાર દેખાણો એમાં. મને તો એમ થયું કે વાક્ય લખનારાએ જરૂર જિનાગમના ચરણાન યોગના ગ્રંથોનો અભ્યાસ કર્યો હોય. સાહેબ શું લખેલું ખબર? મંદિરમાં દર્શન કરતાં પહેલાં, એટલે કોઈ શાસ્ત્રમાં નહીં, આ મેં બીજી ચોપડીમાં વાંચેલી. મંદિરમાં દર્શન કરવા માટે જતાં પહેલાં પગરખાની સાથે મનના અભરકા પણ ઉતારવા વિનંતી. બોધ મળે તો ઘણો બધો મોટો બોધ મળી જાય એમાં. પગરખા તો ઉતારીએ પણ આપણે મનના અભરકા કેમ નથી ઉતારતા? ઈગો કેમ નથી જતો? આપણે ગ્રંથિઓ કેમ નથી છૂટતી? માર્ગ નિર્ગ્રંથનો છે તો ગ્રંથિઓ કેમ નથી જતી? એ જે ગ્રંથિ ભેદ થાય, એ મોહ મલિન મોહ જે છે એ છૂટી જાય, એ જે કાદવ કીચડનો જે લેપ લાગેલો છે એ છૂટી જાય તો પર્યાયમાં આનંદની ધારા વહેવા લાગે. અંદર તો છે છે કે નહીં બતાવો? હા, કાચલીને ખોલો તો ખરા, કઠન પડને ફોડો તો ખરા, અંદરનો જે ગોળો છે એ ગોળાને પણ ફોડો તો ખરા, તો એમાં રહેલો મીઠું મધુરું જે સ્વચ્છ જળ છે નાળિયેરનું, એ જળ પ્રાશન કરવા માટે અમૃત તુલ્ય જળનો તને લાભ મળશે. તો આખો બોલ શું કહે છે? ત્રિકાળમાં તો સ્વભાવમાં તો બધું છે જ, પણ પરિણમનમાં આવે તો. બસ આટલી જ વાત છે. કેટલા બધા મેં દાખલા આપ્યા તમને, રસોડાનો, શેરડીનો, આનું તેનું બધું. સમજવા જેવું છે. હોવા માત્રથી કાંઈ ન થાય, થયે કામ હોય એ કામ આવે. કામ થયે હોય એ કામ આવે. બાકી હોવા માટે તો બધું જ હોય છે. હમણાં ગુરુદેવ કાલે જ બોલ્યા હતા, છે એ તો છે પણ તારા પરિણમનમાં કેટલું? હોવું ત્રિકાળ છે, થવું ક્ષણિક છે. ક્ષણિકમાં જે પીડા છે, ક્ષણિકમાં જે આકુળતા છે, એ હોવાપનાની કિંમત નથી માટે, હોવાપનાની કદર નથી માટે, ત્રિકાળની દ્રષ્ટિ નથી, ત્રિકાળ સ્વભાવની દ્રષ્ટિ નથી માટે પ્રગટ પર્યાયમાં પીડા છે, આકુળતા છે, દુઃખ છે, ભ્રમણા છે. સ્વભાવમાં ભ્રમ નથી. સ્વભાવમાં ભ્રમ નથી એવો અભ્રમ, શું કીધું? અભ્રમ, ભ્રમ જેમાં નથી, અભ્રમ સ્વરૂપ સ્વભાવ ભાવની દ્રષ્ટિ કરે, પર્યાયમાંની ભ્રમણા ટળી જાય. આવું આ સરસ બોલ છે. जिनको आत्मा के असंख्य प्रदेशों में निर्विकल्प आनंद धारा बहती है. मर्म છે એમાં, વહેવું જોઈએ. જૈન તો કહેવાઈએ આપણે, પણ આપણી પરિણતિમાં જૈનપનું કેટલું વહે છે. હા, જરૂરી નથી કે બાપ બહુ આકરા હોય અને દીકરો બહુ આકરો જ હોય. દીકરો થોડોક કોમળ સ્વભાવનો હોય, સરળ સ્વભાવનો હોય. હા, તો એ બાપનું જ લોહી એમાં દોડવું જોઈએ કંઈ જરૂરી નથી. સ્વભાવમાં તો પ્રભુતા જ પડેલી છે ને, પણ પર્યાયમાં પામરતા વહે છે એનો શું? પ્રભુતાની દૃષ્ટિ થઈ, પર્યાયમાં પણ પ્રભુતા વહેવા લાગે. સમજાણું? ગુરુદેવસિંહ જે ઓલો દાખલો આપે સિંહના બચ્ચાનો, ઘેટા બકરાઓના ટોળામાં નાની ઉંમરથી જ ફરે રાખે તો એને એમ જ લાગે કે આ આપણી જમાત છે, આ આપણી જમાત છે. એક મારી પાસે એક બહુ સરસ એક મુક્તક લખેલું છે, ઉર્દુ ટાઈપનું છે. પર એટલે પંખ થાય. પર ખોલ કે, પર ખોલો એમ, પર ખોલો, પર ખોલો
જમાના આસમાં દેખતા હૈ. શું કીધું? પર ખોલો, જમાના आसमां देखता है, जमीन पर बैठे बैठे आसमान क्या देखता है. શું કીધું? કંઈક સમજાણું કે નહીં? એ ભોંય ભેગા કેમ થયા છો એમ કહે છે. પાંખ ખોલીને ઉડતા શીખો એમ. પહેલી પંક્તિમાં કંઈ એવું છે, પર ખોલો જમાના ઉડાન દેખતા હૈ. એમ પર ખોલો જમાના ઉડાન દેખતા હૈ. સાહેબ સમજાણું? પર ખોલો, અરે પાંખને ખોલો તો ખરા. તું જમીન પર બેઠો બેઠો હોય તને કોઈ નથી જોવાનો. કામ નહીં દુનિયા પરિણામ નિરખતી. તો આખી રાત બેઠો બેઠો કેટલો ભણ્યો એ ના જોઈએ દુનિયા. દુનિયા તો રિઝલ્ટ જોઈએ. પહેલો નંબર આવ્યો, બીજો નંબર આવ્યો, કેટલા ટકા આવ્યા. સમજાય છે? બહુ માર્મિક વાતો છે બધી. પર ખોલો જમાના ઉડાન દેખતા है, जमीन से आसमान को क्या देखता है. વિરેનભાઈ આપણા હાલ એવા જ છે. આપણે રાજકોટ રંગીલા, રાજકોટમાં રંગીલા બનીને રહેવું છે અને વળી પાછું જોવાના છે સપના શેના? સિદ્ધશિલાના. ક્યાંથી આવે? સમજાય છે? વિષય ભોગોમાં તો બરાબર મસ્ત રહેવું છે. જમીન આ સપના શેના જોવા? સમ્યક દર્શનના, મુનિપણાના. ખ્યાલમાં આવ્યું? સિદ્ધશિલાના. ઘણા તો એમ કહેતા હોય અમારે તો દેહ છૂટે એટલે બાપુજી તો નંદીશ્વર જ જાય. બહુ એને નંદીશ્વરનો. કોણે કીધું તને? કોણે કીધું કે નંદીશ્વરનું બહુ એટલે મરીને નંદીશ્વર જ જવાના? એ તારો ભ્રમ છે, તારી આંધળી મમતા છે, અંધભક્તિ છે તારી બાપ પ્રત્યેની. હારા પુણ્ય હશે તો જાશે 1 2 2 4 સ્વર્ગોમાં. નંદીશ્વર બંદીશ્વરમાં જવાના કંઈ પુણ્ય આ ભાવમાં તો એણે કોઈ દી કમાવ્યા જ ન હોય. તત્વની દૃષ્ટિ તો હોય નહીં. ખ્યાલમાં આવ્યો? તો સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર, તત્વાભ્યાસ એના પર તો ખોલો. પાંખને હવા તો દો. 2 4 6 કલાક સ્વાધ્યાય તો કરો, સત્સંગ તો કરો. હા, થોડીક સમર્પણતા, ડેડિકેશન, તત્વની દૃષ્ટિ, તત્વાભ્યાસ. ગુરુદેવશ્રી હમણાં 2 દિવસ પહેલાં પણ કીધું હતું, સમાજમાં આ જાતનું વલણ જ ભૂસાઈ ગયું છે. આ તત્વની દૃષ્ટિ જ સાવ લોપાઈ ગઈ છે એવું બોલ્યા હતા. બસ બહારના બધા હો હા હો હા હો હા કરો, ધર્મ પૂરું. મને એક વાત બતાવો, ધર્મ સાંભળજો, ધર્મ આદિ ભૌતિક વિકાસનું નામ છે કે આધ્યાત્મિક વિકાસનું નામ છે? થોડીક શાસ્ત્રીય ભાષા છે આ, ફિલોસોફિકલ લેંગ્વેજ છે આ. આદિ ભૌતિક એટલે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, મોટો મંદિર, મોટો માનસસ્તંભ, મોટો ગેટ, આરસ જડેલા, ફલાના ઢીકણા, એસી, નવા પંખા, આ પીઓપી, આ બધું આદિ ભૌતિક. તો ધર્મ આદિ ભૌતિક છે કે ધર્મ આધ્યાત્મિક છે? ગુરુદેવશ્રીના કાળે કેટલી આદિ ભૌતિકતા અને આધ્યાત્મિકતામાં સી કમી હતી? પારાવારને. અને હવે આપણી પાસે આદિ ભૌતિકતા કેટલી અને આધ્યાત્મિકતા કેટલી? ધનજીભાઈ, હા, આદિ ભૌતિકતામાં ક્યાંય આપણે ઊના ન ઉતરીએ અને આધ્યાત્મિકતાના નામે સાવ મીંડા. એટલે સ્વભાવ અને સ્વરૂપની દૃષ્ટિ થવી તો જ પર્યાયના પરિણમનમાં એની ધારા વહે. સ્વભાવમાં તો છે, સ્વભાવમાં છે, કમી કેવળ સ્વભાવની દૃષ્ટિની છે. મારી પાસે આ ડાયરી અહીંયા જ મૂકેલી, એમાં એક બહુ સરસ ભક્તિ છે. ઘણીવાર અહીંયા આપ સૌને કહેતો જ હોઉં છું. કેટલી સરસ વાત છે આમાં.
जिन वाणी सुन तत्व दृष्टि से भेद ज्ञान है हर क्षण करना. આ પ્રયોગ વસ્તુ સ્વરૂપમાં તો છે જ. જીન વાણી સુન, સત્સંગ સ્વાધ્યાય કરીને, તત્વદ્રષ્ટિ સે, સામાજિક દૃષ્ટિથી નહીં, તત્વદ્રષ્ટિ સે भेद ज्ञान हर क्षण है करना. तारे क्षणे क्षणे डगले ने पगले भेद ज्ञान करવું જોશે. सम्यक दर्शन ज्ञान चरण से, હમણાં કહેતો હતો ને પર ખોલો, યા શ્રદ્ધા જ્ઞાન ચારિત્રના પર ખોલો. ભવ સાગર હૈ તુझको તેરના, આમાં ભવ સાગરની વાત છે. महिमा हो आत्म की दृष्टि परमात्म की. આગળની લીટી સાંભળો. आत्म ही अपना है बाकी सब सपना है मानो जिन शासन का कहना देह को ले क्या जीना. પણ દેહ વગર તો એક ઘડી નથી હાલતો. આપણે ખાવાનું પીવાનું, કસરત, મહેનત, વજન વધ્યું, વજન ઘટ્યું, દેહાધ્યાસ સિવાય આ કપડાં સારા, આ ઘરેણાં સારા, હા મારું હમણાં શરીર ઉતરી ગયું છે, મારું હમણાં શરીર વધી ગયું છે. તન ઉપજત અપની ઉપજ જાન તન નશત આપકો નાશ. દેહાધ્યાસ સિવાય તો શ્વાસ નથી ભરતા આપણે. કહેવાનો અર્થ એવો છે, સ્વભાવ તો છે એવો છે, પણ એ સ્વભાવને માને તો કામનું છે. એમ કહે છે આમાં, जिनको आत्मा के असंख्य प्रदेशों में निर्विकल्प आनंद धारा बहती, વહેવી જોઈએ ને. હા કીધા કરીએ આપણે, ઘરના છોકરા પ્રત્યે તો બહુ હેત, અમને તો બહુ હેત, માથે હાથ તો ફેરવો કોક વાર. હા વિરેનભાઈ, તને નાનો હતો ત્યારે યાદ કરો, ઘણીવાર એના મમ્મીને ફરિયાદ કરતો હોય, પપ્પા તો મને કાંઈ પૂછતા જ નથી. શ્રીમતી કહે જરીક એને પૂછા તો કરો તમે, એ મને એમ કીધા કરે છે. એ બાળક પ્રત્યે પ્રેમ છે, પ્રેમ છે, પ્રેમ છે એમ કીધા કરવાનું, કે એના માથે હાથ ફેરવીને આપણે પ્રેમથી બેટા કેમ છે. જો લોહી, ઉધરસ અને પ્રેમ, કેટલી વસ્તુ? લોહી, ઉધરસ અને પ્રેમ, લાગણી, એ વ્યક્ત થયા વિના નહીં જ રહે. ચામડી ઉપર આપણને લોહીનું કાંઈ ટીપું નહીં દેખાય, પણ ફેસ ઉપર જોઈને ડૉક્ટર તરત જ કહે કે લોહીનું પ્રમાણ કેમ છે. અને ઉધરસ ખાવી જ પડે, આવે એટલે ખાવી જ પડે. અને પ્રેમ, લાગણી, આદર, સત્કાર, વાત્સલ્ય એ અંદરમાં છે તો એ ઉછળે 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 અને ઉછળે જ. એમ દ્રવ્ય સ્વભાવનો મહિમા હોય એ પર્યાયમાં ઉછળ્યા વિના નહીં રહે. એ ઉછળતી દશા એટલે મુનિ દશા એમ કહે છે આમાં. જો આ અડધો જ બોલ થયું છે, અડધી કલાક આપણે જે લીધું કેવળ અડધો બોલ થયું છે. જો અંતરંગ સ્વરૂપ में झूलते हैं ऐसे मुनिराज जगत के धर्म पिता हैं. આની વ્યાખ્યા આપણે કાલે કરશું. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ.